जय श्री राम दोस्तों, जय माताजी। કીર્તિ પટેલ એટલે કે 37 વર્ષની ડોશીએ પચાવેલો ફ્લેટ હવે એને મૂકવો ગમતો નથી અને પાછી કાલ સ્ટોરી મૂકી હતી કે 6 વર્ષથી આ કાકો ક્યાં ગયો તો એમ. તો કાકા તો બિચારા એની રીતે એની લડત લડતા હતા, તે એમનો ફ્લેટ પડાવી લીધો. તો કાકા 6 વર્ષથી એની મહેનત કરતા જ હતા. અને બીજી વસ્તુ કે કાકા હેલો મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ. મિત્રો ફરીવાર એક નવો વિડીયો લઈને આપણે આવી જાય છીએ વિશુ રાજપૂત અને કીર્તિ પટેલ વિશે. તો સોશિયલ મીડિયાને બહુ વાયરલ થઈ રહ્યો છે બહુ. તો મિત્રો શું છે ફ્લેટ વિશેની જાણકારી પૂરી તમે આ વિડીયોને જોજો. શું બોલે છે કીર્તિ પટેલ અને વિશુ રાજપૂત સામને શું બોલે છે પૂરી તમને આ વિડીયોની માહિતી આપી દેવાની છે. તો મિત્રો સોશિયલ મીડિયાને અમે લાલો આહિર, કીર્તિ પટેલ એવા બધાય સોશિયલ મીડિયાના રોજ રજા બધાએ અવારનવાર વિડીયો બનાવી રહ્યા છે. ખૂબ કાકાનો ફ્લેટ વેચાતો કીર્તિ પટેલ લીધો હતો, એના વિશે બહુ ચર્ચામાં હતા, ટ્રેન્ડિંગમાં ચાલે છે. લાલો આહિર, કીર્તિ પટેલ, વિશુ રાજપૂત, એમનો વિશુ રાજપૂત અને કીર્તિ પટેલનો એ અંગત ઝઘડો છે. અને લાલો આહિર એક કાકાના ફ્લેટ વિશે શું બોલે છે એ બધું તમે અમને નવા વિડીયો આવશે, આપણા ટોટલ માહિતી આપણા વિડીયોની અંદર મળી જશે. તો લાલા આહિરનું કહેવું છે કીર્તિ પટેલે આ કાકાનો ફ્લેટ પચાવી પાડ્યો. તો હકીકતમાં શું છે એ આપણે જાણવાનું છે. તો હકીકતમાં કાકાનો ફ્લેટ છે અને કીર્તિને પચાવી પાડવાનો હતો, એટલે આ પૂરી માહિતી આ વિડીયો અંદર જોજો. તો કાકા પાસે પણ બધા પણ પુરાવા છે, એટલે કાકાને લાલા આહિરે ફૂલ સપોર્ટ કર્યો છે. લાલો આહિર પણ સુરત જઈને કાકાને મળી આવેલા હતા. અને વિશુ રાજપૂત અને કીર્તિ પટેલની વાત કરશું તો મિત્રો એમને એ અંગત મેટર છે વિશુ રાજપૂત અને કીર્તિ પટેલ વિશેની. તો એમાં કોઈને મહેરબાની કરીને સોશિયલ મીડિયાવાળાને કોઈને થોડું કોઈ વધારવું નહીં, એ બંનેની મેટર છે. ચલો મળીએ બીજા વિડીયો.